કચ્છના કબીર ગણાતા મેકરણ દાદાએ અલગ અલગ જગ્યાએ ધૂણો ધખાવી અને તપ કર્યું હતું. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલી પરબની જગ્યાએ સરભંગ ઋષિનો ધૂણો આવેલો છે, જે મેકરણ દાદાએ આવી અને ચેતન કર્યો હતો. એ પછી મેકરણ દાદા કચ્છના જંગી મુકામે ધૂણો ધખાવી અને 12 વર્ષ સુધી તપ કર્યું હતું. ત્યાંથી પછી તેઓ લોડાઈ ગામે ગયા અને ત્યાં પણ 12 વર્ષ સુધી ધૂણો ધખાવી અને રહ્યા હતા. છેલ્લે તેમણે ધ્રંગ મુકામે ધૂણો ધખાવ્યો હતો અને અહીં જ તેમણે સમાધિ લીધી હતી. મિત્રો, મેકરણ દાદા પાસે જે કાવડ હતી તે હજુ પણ ધ્રંગમાં સચવાયેલી છે. ભગવાન દત્તાત્રેયે આપેલી કાવડ મેકરણ દાદાના મુખ્ય મંદિર કચ્છના ધ્રંગ મુકામે સચવાયેલી પડી છે. મેકરણ દાદા જ્યારે જૂનાગઢમાં ગિરનાર ઉપર તપ કર્યું હતું અને તપના ફળ સ્વરૂપે ભગવાન દત્તાત્રેયે તેમને આ કાવડ આપી હતી. ભગવાને તેમને કાવડ લઈ અને કચ્છની ધરતીમાં લોકોની સેવા કરવા માટે મોકલ્યા હતા. એ પછી મેકરણ દાદા કાવડ લઈ કચ્છમાં ભૂખ્યા તરસ્યા લોકોની સેવા કરી હતી. મુખ્ય સ્થાનકમાં મેકરણ દાદાના કપડા, તેમની અમુક